આજે આપણે વાત કરવાના છીએ ગોવિંદભાઈ હીરાભાઈ મોદીની, જેમનો જન્મ 1997માં થયો. વાવ થરાદ જિલ્લાનું ભોરડુ ગામ, જ્યાં એમનો જન્મ જ્યારે થયો 1997માં. એમના મમ્મીનું નામ છે શાંતાબેન હીરાભાઈ મોદી, એમની માતાને વંદન છે. તો ગોવિંદભાઈના જન્મ પછી તરત જ 1 વર્ષની અંદર જ એમના પિતાનું અવસાન થઈ ગયું અને પછી માએ મજૂરી કરી. ગોવિંદભાઈ અને તેમની સાથે બીજા એક ભાઈ છે, એટલે એમના કુલ 2 બાળકો, 2 બાળકોને મોટા કર્યા. ગોવિંદભાઈનો જે મોટો ભાઈ છે એને આંખમાં કોઈ તકલીફ નથી. ગોવિંદભાઈને એવી તકલીફ છે કે ભાઈ ક્રોસ વિઝન જે કહીએ કે આ બાજુ જે આ જમણી આંખ છે ને, જમણી આંખથી એને ડાબી બાજુનું દેખાય અને ડાબી આંખથી જમણી બાજુનું દેખાય, એટલે ક્રોસમાં દેખાય આમ. એ સિવાય માનો કે સ્ટ્રેટમાં પણ જોવામાં એને તકલીફ પડે કે ભાઈ સીધું જોવે, માનો કે સામે અમિતાભ બચ્ચન ઊભો હોય ને એની બાજુમાં ગોવિંદા નાના પાટેકર હોય તો ગોવિંદા નાના પાટેકર ના દેખાય, ખાલી બચ્ચન જ દેખાય, એટલે એ પણ જોવામાં એને તકલીફ પડે. હવે ગોવિંદભાઈ કેટલું ભણ્યા, શું કર્યું, એના એ કહું એ પહેલાં તમને નવજોત અંજન મંડળ શું કાર્ય કરે એની માહિતી આપી દો. હાલ નવજોત અંજન મંડળ પાલડી ગામ અમદાવાદમાં 2 ભાડાના મકાનમાં કાર્યરત છે, જ્યાં 100 જેટલા અંજન ભાઈઓ બહેનોને રહેવા જમવાની વ્યવસ્થા ફ્રીમાં આપીએ છીએ. અને અહીંયા જે રહેવાવાળા લાભાર્થીઓ છે બધા 20 વર્ષથી મોટી ઉંમરના છે, અહીંથી 100 કિલોમીટર દૂરના છે. એમાંથી અમુક લોકો નોકરી કરે છે અને અમુક લોકો ભણે છે. મને એક મારા ગોવિંદભાઈ છે, તો એમના વિશે આપણે જાણીશું. નમસ્કાર, હું ગોવિંદભાઈ પીરાભાઈ મોદી, મારું ગામ ભોરડુ, તાલુકો જિલ્લો વાવ થરાદ છે. અને હું જ્યારે નાનો 1 વર્ષનો હતો ત્યારથી લઈ એ સમય દરમિયાન મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા. તેના પછી મારો એક મોટો ભાઈ છે અને મારું બંનેનું જે ભરણ પોષણ મારી મમ્મીએ કર્યું હતું, જેથી હું એમનો ખૂબ આભારી તો છું. અને તેના પછી હું 5 વર્ષનો થયો ત્યારે 1 થી 7 ધોરણ મારા ગામડે નોર્મલ સ્કૂલમાં ભણ્યો. તે પછી 8 થી 12 ધોરણ જે મારી બ્લાઇન્ડ સ્કૂલ પાલનપુર છે ત્યાં મેં અભ્યાસ કર્યો. તેના પછી કોલેજ માટે હું અમદાવાદમાં આવ્યો હતો, HK આર્ટ્સ કોલેજમાં એડમિશન લીધું. પણ રહેવાની જે સમસ્યા બહુ મોટી હતી, કારણ કે એ સમય દરમિયાન અમદાવાદમાં હું નવો હતો, તો એ સમયે મને કોઈ તોડ નહોતો મળતો કે મારે ક્યાં રહેવું. તો એ સમય દરમિયાન મારી મુલાકાત રજનીભાઈ અને કાંતિ સર જોડે થઈ. તો મેં એમને વાત કરી તો એમને મને કીધું તું તાર કોલેજમાં આવી જા, ચિંતા ન કરીશ, તમારી રહેવાની વ્યવસ્થા થઈ જશે. તો એમને મને અહીંયા રાખ્યો. શરૂઆત થઈ મારી ભણવાની. તે સમય દરમિયાન મેં 2018માં BA પૂરું કર્યું ડિસ્ટિંક્શન સાથે. અમારા ક્લાસમાં હું ટોપર હતો ઇકોનોમિક્સ વિષયમાં. પછી 2020માં MA પૂરું કર્યું, 22માં B.Ed પણ પૂરું કર્યું. અને B.Ed પૂરું કર્યા પછી મેં 2 વર્ષ સુધી બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનમાં એઝ અ ટીચર તરીકે જોબ પણ કરી, સેવા આપી. અને અત્યારે હું ગુજરાત ગવર્મેન્ટની દિવ્યાંગો માટેની યોજનાઓ છે એના લાભાર્થીઓનો આર્થિક અભ્યાસ આ વિષય ઉપર PhD કરી રહ્યો છું. એમાં મારું 2જું વર્ષ ચાલી રહ્યું છે. અને એમાં હું દિવ્યાંગોની પડતી મુશ્કેલીઓ, એમની સમસ્યાઓ અને તેના પછી દિવ્યાંગોની યોજનાઓમાં સુધારો શું કરવો જોઈએ એના વિશેનો મારો રિસર્ચ કરવાનું છે. ખાસ કરીને હું આ તબક્કે કાંતિ સર અને રજની સરનો બહુ જ મોટો આભારી છું, કારણ કે જો મને રહેવા અને જમવાની સુવિધા ન મળી હોતી એ સમય દરમિયાન તો કદાચ મારું ભણવાનું આટલું બધું શક્ય ન બન્યું હોત. હું જે આગળ વધ્યો છું એ માટે હું સમગ્ર દાતાશ્રીઓ તથા રજનીભાઈ કાંતિ સરનો ખૂબ આભારી છું. ધન્યવાદ.